અડધી કલાકથી એક સારો વરસાદ આવે છે. આજે બધે ભૂકો હતો. ભૂકાને છે આ દિવાલની એડવેટ છે. દિવાલની એડવેટ છે એ નાખી દેવાનું છે. સ્વાગત છે મિત્રો તમારું ફરી એક નવા વ્લોગમાં. તો આજ છે 90 દિવસના વ્લોગિંગ ચેલેન્જનો બીજો દિવસ. ને આજે છે એની નિશાળનું છે કામ છે. ત્યાં આમાં છે કામ ભરતી કરવાની છે. ત્યાં એટલી દિવાલ બનાવેલી છે એની એડવેટ છે આટલું પુરાણ કરવાનું છે. ને હવે કરવાનો છે નાસ્તો. કિંગ ભૈજા ને આ છે ખીચડી. હું છે આ બે વસ્તુ ખાવ કેમ કે આમાં મજા આવે. ને હજી પણ વિડીયોને છે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો. આમાં છે એ તમને નવા નવા વ્લોગ જોવા મળશે. જે કોઈ પણ સ્ક્રિપ્ટ વગેરેના ને જેન્યુન જે રિયલ લાઈફમાં હોય એ રીતના જ તમને વ્લોગ જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો કરી નાખજો. ભાઈ નાનું કામ છે એ થોડીક વાર બંધ રાખ્યું છે કે બહાર બેલામાં આજે બધે ભૂકો હતો. ભૂકાને છે આ દિવાલની એડવેટ છે. દિવાલની એડવેટ છે એ નાખી દેવાનું છે. મતલબમાં પુરાણ કરવાનું છે અહીંયા પાછું. આજે આ બધે ભૂકો દેખાય એ બધે ભૂકાને છે આ બાજુ પાછળ નાખવાનો હોય. હું છું અહીંયા દિવાલ ઉપર ચડી ગયો. અહીંથી અશોકભાઈ ભરીને આપતા હોય ને હું આ બાજુ દિવાલમાં ઠેલવતો હતો. ને આ તમને દેખાય આ છે બાથરૂમ ચણેલા. આવડા બાથરૂમ છે. 2 રૂમ છે. એક અહીંયા છે એક આ બાજુ છે ને એક આની બાજુ આ દેખાય એ ના છે. એક ભાઈ બપોર થઈ જાય ને હવે છે બપોર થઈ જાય એટલે જમવાનું ને કામે છે એ ઘણું ખરું પૂરું થઈ ગયું. આમથી દિવાલની એડવેટ છે આ એટલું પૂરી દીધું ને હવે બાકીનું બીજું પૂરવાનું છે. આ જમી લઈ તો હવે આવી જાવ જમવા માટે. જો રીંગણા વટાણા ને શાક ને અરે ડુંગળી છે. તો આવો જમવા માટે બેસી ગયા. 12 વાગ્યા તો છે અહીંયા નિશાળે છે હજી પ્રાર્થના સભા ચાલુ છે. કેમ કે છે એક બેનની છે વિદાય છે એટલે છે હજી 12 વાગ્યા તો 1 વાગ્યું જોજો તો એ છે હજી પ્રાર્થના સભા ચાલુ છે. તમે મારી પાછળ જોઈ શકો છો આ છે મઠ બને ને કુતરા હોતા શાંતિથી ભૂતો હતો તો આમ સપ્પા આપણા આવી ગયા સબસ્ક્રાઈબર તો આમ વરસાદ છે ધીમો ધીમો ચાલુ થઈ ગયો. તમે તો ધીમો ધીમો ચાલુ થઈ ગયો હે. વાદળા બહુ એટલા બધા છે નહીં તો મોટા મોટા છાંટા આવે છે. આ બધા છે આ હોળીમાં આવવા બળ કરે. આ બધા છે આ બાજુ ગલેરી છે ના થાય અહીંયા રોટલા નાખ્યા ના થઈ ખાવા દે કામે ચડી જાય પાછા દિવાલ ઉપરથી જમી હોય એકવાર મસ્ત અહીંથી છે બતાય છે પંખા પાછળ તમે જોયું તો નિશાળ. રાજુ કામ બાકી રહ્યું નથી જરીક રહ્યું છે. 3 વાગ્યા એટલે વરસાદ થઈ ગયો ફૂલ શરૂ ને પ્લાસ્ટરવાળા છે તાપડા પણ ઢાંકી દીધા. નગર તાપડા ન ઢાંકે તો એનું પ્લાસ્ટર કરેલું હોય એ બધું છે એ ઉતરી જાય ને ઢાંકી દીધું ને વરસાદ ચાલુ થઈ ગયો એટલે હવે ગોડાઉન છે. આ સ્ટોર રૂમ છે સ્ટોર રૂમમાં શું છે બતાવું તમને. તો આ સવારમાં જ છે એ આવી એટલી સિમેન્ટ 20 થેલી ને આ છે એટલું બધો કલર પીળો હોય. આ સ્ટોર રૂમમાં છે પાણી પડે તો આમ અંદર સુધી છે ફૂલ વરસાદ હોય ને ત્યારે તો ફૂલ છે એ આખું સ્ટોર રૂમમાં છે પાણી જ હોય. તો એ તમને દેખાતું છે આ બધું ભીનું છે અત્યારે છે એ સુકાઈ ગયું. ફૂલ જે અત્યાર સુધી જે વરસાદ ચાલુ હતો ને એ તારે છે આખું સ્ટોર રૂમ ભીડું છે પાણીનું. બાકી
વરસાદ ચાલુ થઈ ગયો એટલે જઈએ છીએ સ્ટોરરૂમમાં. ભરતી થઈ ગઈ છે ને તમે કહી શકો ને ભરતી થઈ ગઈ ને હવે ટાઈમે થઈ ગયો જવાનો. એ વરસાદ છે એ રહી ગયો ને 5 વાગી ગયા તો હવે છે એ જાય ઘરે. ગાડીને બધું કાઢી લીધું એટલે જીગડું શું છે એ ખબર હોય તો કહેતો કહો. નાહી ધોઈને થઈ ગયા તૈયાર ને હવે જવાનું છે ગામમાં. ને પહેલાં એકવાર તમે વ્યૂ જોઈ લઈ લો. મસ્તનું થઈ ગયું ગાવડા આવી જાય સરવા. ને હવે મારે જવાનું ગામમાં. હવે ગામમાં ગયેલો તો માવો ખાવા. હમણાં છે પાછળ વીરા સાંજી પડી જાય તો કેમ કે ઘરના છે એ માવા ખાવ ને ઘરની તમાકુ એટલે ઈગલની પડીકી ના એવા તો એ સાંજી પડી જાય ને ગામમાંથી જે 12 વાળી મોટી પડીકી આવે ને 15 વાળો માવો એ ખાવ ને તો એમાં છે એ સાંજી ન પડતી એટલે છે એ હમણાં આવડા જ માવો ખાવ. દક્ષિત કંઈ બનાવે છે. શું બનાવો તમે? હે ઢોકળી? ઢોકળી કોની ઢોકળી બનાવી તું? બીજું શું બનાવ્યું? હે ઈ હું હેનું ઢોકળીનું શાક બનાવવાનું? બીજું બની ગઈ છે ઢોકળી. ને દક્ષિણની કાંટાવાળી ચમચીથી છે ઢોકળી ખાય. તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વ્લોગમાં.